આદિવાસી મહાનાયક અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી જનજાતિ ગૌરવ યાત્રાનું સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ખાતે આજરોજ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના શુભ હસ્તે આદિવાસી સમાજના ગૌરવ અને સંઘર્ષના બે મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાજી અને તાત્યા ભીલજી, જેમણે સ્વતંત્રતા માટે અવિરત સંઘર્ષ કરી અને પોતાના બલિદાનથી આદિવાસી સમાજના સ્વાભિમાનને નવી ઊંચાઈ આપી, તેમની પ્રતિમાઓનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું। આ અવસરે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રાજ્ય સરકારના મંત્રી ડૉક્ટર જયરામ ગામિત, 156 માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ સહિત અનેક હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ચીફ રિપોર્ટર કિશોર ઠાકોર, સુરત।